નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમારે સંબંધો તૂટવા ના દેવા હોય તો આટલી વાતો હંમેશા યાદ રાખજો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। સંબંધ તૂટવા ના દેવા હોય તો ક્યારેય અહંકારને હૃદય ઉપર રાજ ન કરવા દો। ઝઘડો કે મતભેદ આવે ત્યારે એકવાર ચૂપ રહીને પણ વાત સાચવી શકાય છે, પરંતુ અહંકારથી બોલાયેલા શબ્દો આખી જિંદગીનું અંતર બનાવી દે છે। જો સંબંધ ટકાવવો હોય તો એકબીજાની નાની ભૂલોને માફ કરવી એ શીખવું પડશે, કારણ કે ખોટ શોધવામાં આખી જિંદગી પૂરતી નથી, પણ ગુણ જોવા માટે એક ક્ષણનું હૃદય પૂરતું છે। સંબંધોમાં વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે। એકવાર શંકાની આગ લાગી જાય તો પ્રેમનું ઘર સળગી જાય છે। એટલા માટે શંકા કરતા વિશ્વાસ મજબૂત રાખો, કારણ કે સાચો પ્રેમ હંમેશા પારદર્શક હોય છે। સંબંધ તૂટે નહીં એ માટે હું સાચો સાબિત કરવાને બદલે અમે એક છીએ એ સાબિત કરવું જરૂરી છે, કારણ કે જીતવામાંથી ક્યારેક એક પળનો આનંદ મળે છે, પરંતુ સંબંધ બચાવવામાંથી આખી જિંદગીનો સાથ મળે છે। સંબંધ તૂટે નહીં એ માટે ધીરજ રાખવી પડે। ગુસ્સો આવે ત્યારે મૌન રાખો, કારણ કે ગુસ્સામાં બોલાયેલા શબ્દો કા કરતા ઊંડા દાજ છોડી જાય છે। ધીરજ રાખવાથી પ્રેમના બગીચે ફરીથી ફૂલ ખીલી શકે છે। સંબંધ તૂટવા ના દેવા હોય તો નાની નાની ખુશીઓ ઉજવવાનું શીખી જાઓ, કારણ કે સંબંધો ફક્ત મોટા પ્રસંગોથી મજબૂત થતા નથી, પરંતુ રોજિંદા સ્નેહના નાના નાના પળો તેમને જીવંત રાખે છે। કોઈ પણ સંબંધમાં સાંભળવાની કળા ખૂબ જ જરૂરી છે। બીજાના મનની વાત સાંભળ્યા વિના ફક્ત પોતાનો મત જણાવશો તો એક દિવસ એ સંબંધ એક તરફી બની જશે, અને એક તરફી સંબંધ ક્યારેય પણ લાંબો સમય સુધી નથી ટકી શકતા। એ યાદ રાખજો દોસ્તો। સંબંધને સાચવવા માટે સમજણ એ સૌથી મોટું હથિયાર છે। પ્રેમમાં સમજણ હોય તો ગેરસમજ તૂટે છે, નહીતર ગેરસમજ એ પ્રેમને તોડી નાખે છે। સમજણ જ એ કુંજી છે જે તૂટેલા દિલને ફરી જોડે છે। જીવન એ ક્યારે એક સરખું નથી રહેતું દોસ્તો। ક્યારેક સુખના ફૂલ ખીલે છે તો ક્યારેક દુઃખના કાંટા ચૂભે છે, પરંતુ સાચું જીવવું એ છે કે ફૂલોના સુગંધનો આનંદ માણવો અને કાંટાના દુઃખમાંથી શીખવું જોઈએ। જીવનનું સાચું સૌંદર્ય પૈસામાં નથી, પણ મનની શાંતિમાં છે। જે માણસ પોતાના અંતરમાં ખુશ રહેવાનો રસ્તો શીખી જાય છે એને દુનિયાની કોઈ વસ્તુ અધૂરી લાગતી નથી। જીવન એ પવન જેવું છે,
ક્યારેક મીઠું ઠંડક આપતું હોય છે તો ક્યારેક તોફાની બનીને બધું ઉથલાવી દે છે, પરંતુ એ પવનની સાથે ચાલવાની કળા શીખી લો ને તો તોફાન પણ તમને આગળ ધપાવી જાય છે, આગળ લઈ જાય છે. જીવન એ અરીસો છે, તમે એને જેમ જુઓ તેમ દેખાશે. જો તમે એને ફરિયાદ સાથે જુઓ તો અંધકાર દેખાશે, અને જો આભાર સાથે જુઓ તો પ્રકાશ દેખાશે. જીવનમાં સૌથી મોટું શસ્ત્ર ધીરજ છે. મુશ્કેલીમાં ગુસ્સો કરનાર પાછળ પડી જાય છે, પરંતુ મુશ્કેલીમાં ધીરજ રાખનાર આગળ વધી જાય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારે એ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. જીવનમાં દુઃખ આવવાનું ટાળવું એ શક્ય નથી, પરંતુ દુઃખને કેવી રીતે સ્વીકારવું એ આપણા હાથમાં છે. જે માણસ દુઃખમાંથી પાઠ શીખે છે એ ક્યારેય તૂટતો નથી. એ દરેક ઘાવને અનુભવમાં ફેરવીને વધુ મજબૂત બને છે. સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. તમારા દુઃખો એ તમારા જ રહેશે. પછી એ ભલે તમે કોઈને એ દુઃખો સંભળાવો કે પછી ના સંભળાવો, કારણ કે અહીં તો લોકોને દુઃખો સંભળાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દેતા હોય છે. સાચી શક્તિ એ નથી કે તમે કેટલા મોટા બન્યા છો. સાચી શક્તિ એ છે કે મોટા બન્યા પછી પણ તમે કેટલા નમ્ર રહ્યા છો. વૃક્ષ જેટલું ફળદાયી બને છે એટલું જ ઝૂકે છે, એ જ રીતે માણસ જેટલો સફળ બને એટલો જ એમાં નમ્રતા આવવી જોઈએ. કારણ કે સફળતા ત્યારે જ કાયમી બને છે જ્યારે તે માણસના સ્વભાવ સાથે જોડાય છે. અહંકારવાળું સુખ એક દિવસ તૂટી જ જાય છે. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે દોસ્તો. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ન કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે ચિંતા ના કર, હું તારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. તમારી જિંદગીમાં
ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા જીવનભર કદર કરજો. અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે. એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન એ પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે ને એવું જ એનું જીવન પણ હોય છે. લાગતું હતું કે આ જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી. જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે પછી ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. જીવનમાં આ બે વાતો હંમેશા યાદ રાખજો દોસ્તો, કે દરેક કોઈ એ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા અને કંઈક કરવાવાળા છે ને એ વધારે વાતો કરવામાં માનતા પણ નથી. પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું, પરંતુ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો. માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી બધાને સારો લાગે છે. જ્યારે તે છેતરાવવાની ના પાડે છે ત્યારે એ માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરી દો જે લોકોના વિચારમાં પણ તમે નથી.
સાચા માણસની સૌથી મોટી કમજોરી એ છે કે એ બધાને દિલથી સાચા માને છે, પણ એ જ એની સૌથી મોટી તાકાત છે, કારણ કે એની સચ્ચાઈ એને દુઃખી તો બનાવે છે, પણ દુનિયાની સામે એની ઓળખ અલગ જ ઊભી કરે છે. સવારનો ધુમ્મસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે ચાલતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થતા જશે. એટલા માટે જ્યાં સુધી તમને રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો, એ પછીનો આગળનો રસ્તો એ તમે જ્યારે ત્યાં પહોંચશો ને પછી જ દેખાશે. જ્યારે તમને એવું લાગે કે મારે આ સમય પહેલાં આ કામ કરી લેવું જોઈએ, તો એ કામ પૂરું કરી દેજો, કારણ કે સમય વીતી ગયા પછી પસ્તાવા સિવાય કંઈ પણ નહીં બચે. કોઈ પણ કામ એટલી ઉતાવળથી પણ ના કરશો કે તે બગડી જાય, અને એટલી ધીરજથી પણ ના કરશો કે સમય જ નીકળી જાય. મનુષ્યને સૌથી વધુ તોડે છે એની પોતાની નબળાઈ. દુનિયા તમને ત્યારે જ હરાવી શકે છે જ્યારે તમે જાતે હાર માની જાઓ. જો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ તમને અટકાવી શકતું નથી. સાચા લોકો એ જ છે જે તમારી સાથે મુશ્કેલીના સમયમાં ઊભા રહે છે. આનંદના પળોમાં સૌ કોઈ સાથ આપે છે, પણ સંકટના સમયે જે ટકીને ઊભા રહે છે એ જ સંબંધોના સાચા હીરા છે. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. જીવનમાં કોઈ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ શીખવાડે છે કે વિશ્વાસ વિચારીને કરવો જોઈએ. માણસનો સાચો રંગ ત્યારે જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. જિંદગીમાં જો તમને જિંદગી હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી જો તમને રડાવે તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. માન્યું કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાઈ નથી શકતા, પરંતુ શું ખબર
તમે ફેંસલો તો લો, કિસ્મત જ બદલાઈ જાય. ગઈકાલની ભૂલો આજે તમારું ભવિષ્ય નક્કી નથી કરતી. જો હિંમત રાખો, નવું શીખો અને આગળ વધો તો દરેક દિવસ નવું જીવન લઈને આવે છે. દરેક સવાર એ નવી તક છે બદલાવ લાવવાની. જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે, કારણ કે જે જીવનમાં જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે પોતાનાઓની પરખ થાય છે કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે, કોણ સાથ આપે છે અને કોણ સાથ છોડીને જાય છે. માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી, પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ. કેમ કે એના વગર અમારી સવાર નથી થતી. જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય. જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત લોકો ક્યારેય પણ નથી કરતા. જો દોસ્તો આ આદત તમારામાં હોય તો પછી એને તમે કાઢી નાખજો, તો તમે તમારા જીવનમાં આગળ વધી શકશો અને જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો. બીજાને સુખી કરવાની ભાવના રાખવા વાળો માણસ એ ક્યારેય પણ દુઃખી નથી થતો. સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહીં, પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય. દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી આવે છે જે વ્યક્તિને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવ્યું હોત. મિત્રો, યાદ રાખજો કે તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા, જે લોકો તમને દુખી કરે છે, એમને એક દિવસ જરૂર પસ્તાવો થવો જોઈએ. એટલા તો સફળ થઈ જ જજો. આ કળિયુગ છે સાહેબ. અહીં લોકો પોતાની પરેશાનીઓથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે. લોકો પોતાની નાની નાની ખામીઓને મોટી બનાવીને જ દુઃખી થાય છે. હકીકતમાં ખામી દરેક પાસે હોય છે, પરંતુ જે તેને સ્વીકારીને સુધારે છે એ આગળ વધે છે. લોકો હંમેશા જે નથી મળ્યું તેને યાદ રાખે છે અને જે મળ્યું છે એને ભૂલી જાય છે. આ માનસિકતા તેમને ક્યારેય આનંદ અનુભવવા દેતી નથી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો
વિડીયો જોવા માટે આભાર.